રાધા કૃષ્ણ રાસે રમ્યા, ગરબે ઘૂમ્યા અને દેવી ભાગવતજીની અંદર સુરભી માતાના ચરિત્રની કથા બતાવી અને 9મો સ્કંદ 49 અધ્યાયનો બનેલો 9મા સ્કંદનું પુષ્પ મા કામાખ્યાના શ્રી ચરણમાં સમર્પિત કરીએ. જય જય શ્રી દેવી ભાગવતી મહાપુરાણી વૈયાસિક્યામ પારમહંસ્યામ સંહિતામ નવમ સોપાન સમાપ્ત. હવે દશમ સ્કંદ બિલકુલ નાનો એવો છે. માતાજીની શ્રી વિગ્રહ બનાવો, છેલ્લી બાકી કઈ ન થઈ શકે તો માટીની મૂર્તિ પણ માતાજીની બનાવી અને એમાં પણ માતાજીની સેવા પૂજા કરે, એવું વિધાન બતાવવામાં આવ્યું. પછી વિંધ્ય દ્વારા સૂર્યનો માર્ગ રોકાયો. વિંધ્ય પર્વતને વશિષ્ઠજી દ્વારા શિક્ષા આપવામાં આવી. દેવોએ માં જગદંબાની સ્તુતિ કરી અને પુનઃ અહીંયા દેવી ભાગવતજીની અંદર બધા સ્વારોચિશ, ઉત્તમ, તામસ, રૈવત બધા મંત્રોની કથા બતાવી અને પુનઃ દેવી મહાત્મ્ય બતાવ્યું કે માતાજીની પૂજા વિધિ કઈક રીતના કરે. ફરી એકવાર કહું કે આરદ્રા નક્ષત્ર હોય અને 9મી તિથિ હોય, આ તિથિ માં જગદંબાને સૌથી વધારે વાલી છે. એટલા માટે આરદ્રા નક્ષત્ર 9મી તિથિ એ આપણે 18 માર્ચ સોમવાર આવવાની છે. એના પહેલા તો ઘણી બધી કથાઓ થશે એટલે હું યાદ અપાવતી રહીશ. આપણી કથાનો આજે આખરી દિવસ, પણ પુનઃ 11મી તારીખથી નવા નરોડા, અમદાવાદ, મહાસુખનગર નોબેલ સ્કૂલની બાજુમાં અને ત્યાં 7 મંડળો એકત્રિત થઈ દેવી ભાગવતજીની કથા કરાવડાવે છે. તો એ કર્તવ્ય ચેનલમાં લાઈવ છે. એ કથાની અંદર પણ જેને લોકલ અમદાવાદની અંદર રહેતા હોય અને દેવી ભાગવતજીની કથા કરાવવાની મનની સંકલ્પ હોય તો એમાં પણ પોથી યજમાન બની શકે છે. બીજું તો કેદારનાથમાં જેને પોથી મુખ્ય યજમાન, કારણ કે ત્યાં તો મુખ્ય યજમાનોને જ લઈ જવાનું છે. પોથી યજમાન હવે અહીંયા તો દિલ્હીથી પોથીજી અહીંયા પહોંચાડ્યા છો. અહીંયા ગુવાહાટીની અંદર દેવી ભાગવત ક્યાંય કોઈ જગ્યાએ ઉપલબ્ધ નથી અને કદાચ હોય તો આપણને ખબર નથી. આપણા કદાચ કોન્ટેક્ટમાં ન પણ હોઈ શકે, મળતું હોય. પણ અહીંયા જે ગ્રંથાલયો છે એમાં બધે તપાસ કરી લીધી, ક્યાંય છેક દિલ્હીથી અહીં સુધી દેવી ભાગવતજીના ગ્રંથો પહોંચાડ્યા અને એ સેવા દિલ્હીના ભાઈશ્રી આપણે શૈલેષભાઈ અડેદરા એમણે સરસ મજાની સેવા કરી. ભલે પેમેન્ટ અમારી સંસ્થા આપી દે ટ્રસ્ટ દ્વારા, પણ સેવા કરવી, ફોન જોડવા, સમય ફાળવવો એ પણ એક સેવાનું, જગદંબાનું દેવી કાર્ય છે. અને જે મુખ્ય યજમાન હશે એના 5 ભક્તો એલાવ છે. એટલે આપણે કેદારનાથની કથામાં 5 મુખ્ય યજમાનો જોઈએ છે, જેની 2 યજમાનો થઈ ગયા છે, હવે 3 યજમાનો બાકી રહ્યા છે. પહેલા યજમાન અમારી દક્ષાબેન સુધીરભાઈ દેસાઈ હરેક શક્તિપીઠમાં એ મુખ્ય યજમાનમાં પોતાનું નામ હોય જ છે. અને બીજા યજમાન કિરણ સરજીવન મેટ્રો કેનેડામાં, એ પણ હર શક્તિપીઠની અંદર પોતે યજમાન હોય જ છે. 2 યજમાનો થઈ ગયા, હવે 3 યજમાન બાકી છે. હવે હું કેનેડા જાઉં એના પહેલા 3-4 યજમાનો થઈ જાય એટલે ઘણું આપણે કેદારનાથનો અંદર દેવી ભાગવતજીની કથા કેદારનાથ મંદિરના પરિસરની અંદર જ કેદારનાથ ભગવાન મહાદેવની સન્નિધિમાં બિરાજમાન થઈને કરવાની છે.
ત્યાં રામકથા, શિવકથા, ભાગવત કથા થઈ ચૂકી છે, પણ દેવી ભાગવતજીની કથા ત્યાંના પૂજારીજીઓએ કહ્યું કે કદી થઈ નથી. તો જેને પણ ત્યાં મુખ્ય યજમાન બનવાની ઈચ્છા હોય બની શકશે. ઘણા કે અમારે એમ જ કેદાર રહેવું હોય તો એ પછી મારે જોવું પડશે એના ખર્ચા કઈ રીતના, કારણ કે ત્યાં રસોઈયા તો આપણે કંઈ આપણા લઈ જવાના નથી. ત્યાં બધું જ મંદિરના પૂજારીજીને આખું પેકેજ આપી દેવાનું છે, એટલે અલગથી શું ખર્ચો થતો હોય એ મને કંઈ ખબર નથી. અને પછી લઈ ગયા પછી પાછા ઘણા એમ કે તમે તો કહેતા હતા ને શક્તિપીઠમાં કથા હોય તે જમવાનું ફ્રીમાં હોય, પણ શક્તિપીઠમાં કથા હોય જમણવાર મારા તરફથી હોય તો ફ્રીમાં, પણ જ્યાં તીર્થસ્થાનોની અંદર પેકેજ જ આપણે સામેવાળાને આપી દેવાનું હોય, ભોજનનું મારા ઉપર ન હોય તો એ પૈસા તમારે આપવા પડે. નૈમિષારણ્યની કથાનું ગોઠવાય તો એમાં પૈસા તમારે આપવા પડશે. જમણવારને મારા જમણવારને આપવા પડે, ચાલે જ નહીં. આખું પેકેજ જ એ લોકોને આપવાનું હોય. એટલે નૈમિષારણ્યની અંદર પણ જેને આવવાની ગણતરી હોય તો એમાં મુખ્ય યજમાન તો આપણે હમણાં નથી ઘોષિત કરતા. મારે તો પહેલાં કેદારનાથની કથાના 5 થી 6 યજમાનો જોઈએ, એટલે આપણી કથાનો ખર્ચો ઉપડી જાય. જેને ઈચ્છા હોય ગણતરી હોય તો કહેજો. અને નૈમિષારણ્યની કથામાં જે 20 ભક્તોને ગોતી આવે, આપણે 125 ભક્તો કરવાના છે, 20 ભક્તોને ગોતી આવે તો એ પોતાને ફ્રીમાં આવવાનું. બરાબર, 20 ભક્તોને શોધી આવે ને એક વ્યક્તિને ફ્રીમાં મારા તરફથી, એનો ખર્ચો હું આપી દઈશ. પણ 125 થઈ જવા જોઈએ. દેવી મહાત્મ્ય બતાવ્યું 10મા સ્કંદની અંદર. પુનઃ પાછું મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી એમની ઉત્પત્તિની કથા બતાવી. અને ત્યારબાદ ભ્રામરી દેવીના ચરિત્રની કથા બતાવી. ભ્રામરી દેવીની ચરિત્રની કથા બતાવી અને રાક્ષસોનો માય વધ કર્યો એ કથા બતાવી. અને ભૂમિ પર ધર્મનું સ્થાપન પુનઃ કર્યું એ કથા કરી અને અહીંયા 10મા સ્કંદને વિરામ આપવામાં આવ્યો છે. 10મા સ્કંદનું પુષ્પમાં કામાખ્યાના શ્રી ચરણોમાં સમર્પિત કરી. જય જય શ્રી દેવી ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ પારમહંસ્યામ સંહિતામ 10મ સોપાન સમાપ્તિ. હવે એકાદશ સ્કંદ એમાં સદાચારનું વર્ણન આપ્યું. સદાચાર એટલે આચાર. મોઢે માંડીને પાણી ન પીવાય, સ્નાન કર્યા વગર કોઈ પણ હોસ્પિટલમાં ગયા હો, કોઈ પણ જગ્યાએ ગયા હો તો સ્નાન કર્યા વગર રસોડાની અંદર પ્રવેશ ન કરાય. રસોડું એ પણ મંદિર છે. રજો દર્શન દરમિયાન 3 રાત્રિનું પાલન કરવાનું હોય. આ બધા સદાચારના નિયમો છે. ત્યારબાદ ધ્યાન કઈ રીતના કરવું એ પણ મેં આગળ કહી દીધું છે. ખેચરી મુદ્રા એનું બધું જ વર્ણન મેં આગળની કથાની અંદર સત્રની અંદર વર્ણવી દીધું છે. પ્રાણાયામનો મહિમા એ બતાવવામાં આવ્યો. ત્યારબાદ રુદ્રાક્ષનો મહિમા બતાવવામાં આવ્યો છે. 1 થી 14 મુખી રુદ્રાક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. અને રુદ્રાક્ષનો મહિમા કે જે રુદ્રાક્ષ ધારણ કરે છે એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. રુદ્રાક્ષ ધારણ કરે છે એ સાક્ષાત ભવાનીનું સ્વરૂપ કહેવાય છે. અને જે રુદ્રાક્ષને ધારણ કરે છે એના પાસે કદી પણ યમના દૂતો આવી શકતા નથી. લલાટમાં ભસ્મનું તિલક હોય, ગળાની અંદર રુદ્રાક્ષની માળા હોય, લલાટમાં ભસ્મનું તિલક, ગળામાં રુદ્રાક્ષની માળા. સહજાનંદ સ્વામી મહારાજે કહ્યું કે આવા બ્રાહ્મણને તમે વંદન કરો ને તો પણ તમારા જન્મ જન્મના પાપ બળીને ભસ્મનું ઢગલું થઈ જાય. પણ અત્યારે શેરીએ ગલીએ જાહેર રસ્તામાં લોકોને ઊભા ઊભા મોં પોળા કરી અને પાઉં પકોડા, પાણીપુરી ખાવામાં તીખા જ્યાદા ડાલના આંખમાંથી જતું હોય, છતાંય કે તીખા જ્યાદા ડાલના આટલું તીખું ખાતી હોય અને જાહેર રસ્તા ઉપર ઊભા રહી મોં પોળા કરી અને એને પાણીપુરી ખાવામાં શરમ ન લાગે. પણ આજની બહેનો દીકરીઓને ભાઈઓને ગળાની અંદર રુદ્રાક્ષની માળા, તુલસીજીની માળા પહેરવામાં, કલાઈ ઉપર અમારી ભારતીય પરંપરાનું કલાઈ તંતુ બાંધવામાં, લલાટ ઉપર ટીકો કરવામાં શરમ લાગે.
આજ ઘણી બહેન દીકરીઓ જોબ કરતી હોય ને તો કાંડામાં કઈ પહેરે નહીં તે તો ઠીક સમજે, પણ લલાટે ટીકો પણ ના કર્યો હોય, ચાંદલો પણ ના કર્યો હોય, આપણને ખબર ના પડે કે આ કયા જ્ઞાતિના છે. તમારી દીકરીઓને કહેજો, તમારા દીકરાઓને કહેજો, સંસ્કાર આપજો. એટલા તો સંસ્કાર અમારી હિન્દુઇઝમના હોવા જોઈએ કે આપણે બહાર નીકળીએ ને તો આપણા લલાટમાં ચાંદલો તો હોવો જોઈએ, હોવો જોઈએ, હોવો જોઈએ. ઘણા લોકો કે મને તો બિલાડી આડી ઉતરીને અપશુકન થયા, પણ તું ચાંદલા વગરની બિલાડીને મળીને આખો દાડો દૂધ ન મળ્યું, એના અપશુકન ન થયા? સહી વાત કહેતી હું. ચાંદલા વગરનું કપાળ લલાટ કદી ન હોવું જોઈએ. આપણે હિન્દુઇઝમ, આપણે ભારતીય છીએ, આપણે સનાતની છીએ. જપમાળાનું વિધાન બતાવવામાં આવ્યું. ઘણાનો પ્રશ્ન છે કે માળા ફેરવતા ફેરવતા જો માળા તૂટી જાય તો શું કરવાનું? ફરીથી એને પ્લાસ્ટિકના વાયરમાં ગૂંથી લેવાનું. એક પારો, વચ્ચે બ્રહ્મગાંઠ, વળી એક પારો, વચ્ચે બ્રહ્મગાંઠ. બ્રહ્મગાંઠ વગરનો માળા ફેરવવાથી પુણ્ય મળતું નથી. બ્રહ્મગાંઠ તો વચ્ચે હોય જ. તમે જે જપ કરો ને તો બ્રહ્મગાંઠ વચ્ચે હોય જ, ભલે નાની એવી હોય, એટલે બ્રહ્મગાંઠ કહેવાય. રુદ્રાક્ષના લક્ષણો બતાવવામાં આવ્યા. ભસ્મના પણ 3 પ્રકારો બતાવવામાં આવ્યા. ભસ્મ ધારણ કરવાથી કઈ ફલશ્રુતિ મળે એ પણ મહિમા બતાવવામાં આવ્યો. તમે શિવ ઉપાસના કરો કે જગદંબાની ઉપાસના કરો, ભલે લલાટ ઉપર ત્રિપુંડ ન કરી શકો તો કંઈ નહીં, પણ ઝીણી એવી ભસ્મની બિંદી તો કરવી જ જોઈએ. શા માટે કરવી જોઈએ? ભસ્મનો મહિમા છે કે જેના લલાટ ઉપર ભસ્મની બિંદી કરેલી હોય ને તો ત્યાં યમના તો આવી નથી શકતા. અને એટલું મહાત્મ્ય છે કે દુર્વાસા મહારાજ લલાટમાં ભસ્મનું લેપન આખા શરીરે ભસ્મની ચોળી અને જતા હતા.